બગસરા તાલુકામાં ગત 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન સાથે ખેડૂતોના ખેતરમાં જમીન ધોવાણ અને પાક નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. અમરેલીના બગસરા તાલુકામાં ગત 24/7/2024ના દિવસે અતિ ભારે વરસાદથી ખેડૂતોના પાક અને જમીન ધોવાણ થતા ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ કિસાન મોરચા સત્યમભાઈ મકાણી અને બગસરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતની આગેવાની હેઠળ બગસરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપી ભારે વરસાદથી થયેલા જમીન ધોવાણ અને ખેત પાકનું વળતર આપવાની માંગ કરી છે. બગસરા તાલુકાના ખેડૂતોની અત્યારે દયનીય પરિસ્થિતિ થઈ રહી છે. અમે હમણાં કોંગ્રેસ પરિવાર પાર્ટી અને બધા કાર્યકરોને સાથે રાખીને ગામડાના સર્વે કર્યા, જેથી કરી ખેડૂતો અત્યારે કંગાળ બન્યો છે. પાકના ધોવાણો થયા છે. 3 વખત ખેડૂતોએ પાક વાવેલા છે, ખેતરો પણ ધોવાણા છે. જેથી કરીને આજે અમે મામલતદારશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ તો કે એટલેથી સરકારને પણ ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે અને ખેડૂતોને ઉગારશે નહીં તો ખેડૂત દિન પ્રતિદિન પાછળ રહેતો જાય. ખેડૂત થકી તો આપણે બધા ગામડા શહેર બધાય છે. જેથી કરીને અને અમે આજે રોજ મામલતદારશ્રીને આવેદનપત્રક આપી રહ્યા છીએ. 24/7 બગસરા તાલુકામાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલો હતો. તેના કારણે બગસરા તાલુકાના બહુ ઝાઝા ગામડાની અંદર ખેતરોની અંદર પાણી ફરી વળ્યા, નહેરના પાણી, જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને પાક પણ નષ્ટ પામેલો છે. તેના કારણે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અમે છેલ્લા 4 દિવસથી ગામડે ગામડે જઈ ખેડૂતોની વેદના જાણી કે ખેડૂતોને કેટલો પાક નુકસાન થયો છે અને ખેડૂતો કેવી પ્રકારની મહેનત મજૂરી કરી રહ્યા છે. તેના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે અને મામલતદાર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તેનું સર્વે કરવામાં આવે. સર્વે કરી અને ખેડૂતોને જે મળવાપાત્ર વળતર હોય તે તાત્કાલિક ધોરણે વળતર મળવામાં આવે તો ખેડૂત પાછો બેઠો થઈ શકે અને પોતાની જે રોજગાર છે, જે કર્જમાં ડૂબેલો છે ખેડૂત, તે કર્જામાંથી બહાર નીકળી શકે. ખાસ કરીને આવેદનપત્ર આપ્યો કે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા આગામી દિવસોમાં શું કાર્યવાહી? આગામી દિવસોમાં અમારી પાસે એક જ હથિયાર છે, ગાંધી ચિંધ્યા માર્ગે આવનારા દિવસોમાં અમારે જો મજબૂર બનવું પડશે તો અમે આંદોલન પણ કરશું. ખેડૂતોની જમીન ધોવાણ અને પાક નુકસાનને લઈ સરકારશ્રી દ્વારા તાત્કાલિક ખેડૂતોનું સ્થળ પર સર્વે કરી આવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે આ 5 થી 7 દિવસોમાં સર્વે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી જય જવાન જય કિસાન નારા લગાવી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. અશોક મણવર, અમરેલી.